થરાદના શેરલનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રિની અત્યંત ભક્તિભાવપૂર્ણ અને શ્રદ્ધામય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજપૂત દેવચંદ પરિવાર દ્વારા આયોજિત આ નવરાત્રિ પર્વમાં ભક્તોનો અનેરો ઉત્સાહ અને માતાજી પ્રત્યેની અતૂટ આસ્થાના દર્શન થઈ રહ્યા છે. થરાદ શહેરના શેરલનગર સોસાયટીમાં આવેલ રાજપૂતવાસ અત્યારે માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો છે અને ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે અહીં ભક્તિનો મહાસાગર ઉમટ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. વર્ષોની પરંપરાને જાળવી રાખતા દેવચંદ પરિવારના યુવાનો અને વડીલો દ્વારા આ 9 દિવસીય ભવ્ય યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અનુષ્ઠાનમાં શાસ્ત્રી ઇન્દ્રકુમાર દવે દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે હવન સંપન્ન કરાવવામાં આવી રહ્યો છે. દરરોજ યજ્ઞકુંડમાં 108 આહુતિઓ અર્પણ કરવામાં આવે છે, જેમાં દેવચંદ પરિવારના સભ્યો શ્રદ્ધાપૂર્વક જોડાઈને માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે. આખા વિસ્તારમાં પ્રસરેલી ધૂપની સુગંધ અને મંત્રોના નાદથી વાતાવરણ એકદમ પવિત્ર બની ગયું છે. નવરાત્રિના આ દિવસો દરમિયાન ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ઉમટી પડે છે અને હવનમાં આહુતિ આપી પોતાની જાતને ધન્ય અનુભવે છે. ખાસ કરીને યુવા પેઢી પણ પોતાની સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે જાગૃત બનીને આ સેવા કાર્યમાં ખડેપગે જોડાયેલી જોવા મળે છે. આ નવરાત્રિ અનુષ્ઠાન માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે સામાજિક એકતા અને ભાઈચારાનું પ્રતીક પણ બની રહ્યું છે. શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધાને કારણે આખું શેરલનગર ભક્તિમય બની ગયું છે અને લોકો માતાજી પાસે સુખ, શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરી રહ્યા છે. આ 9 દિવસીય મહોત્સવમાં જે રીતે શિસ્તબદ્ધ રીતે પૂજન અર્ચન થઈ રહ્યું છે તે જોતા ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો છે અને સમગ્ર વાતાવરણ હૃદયસ્પર્શી બની ગયું છે. ચામુંડા માતાજીના મંદિરે યોજાયેલ આ ચૈત્ર નવરાત્રિ મહોત્સવ સમાજમાં ધાર્મિક ઉત્સાહ વધારવાની સાથે સાથે પરંપરાગત મૂલ્યોને વધુ મજબૂત બનાવી રહ્યો છે.